અમદાવાદમાં બ્લડ પ્લાઝમા રેકેટ મામલે પોલીસની વધુ કાર્યવાહી। મહારાષ્ટ્રના અલગ અલગ 2 બ્લડ બેંકના માલિકની ધરપકડ કરાઈ છે। બંને આરોપી દિનેશ પાસેથી પ્લાઝમાની ખરીદી કરતા હતા। ત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરાઈ છે। આ મુદ્દે અત્યારે 6 લોકોને ઝડપી લેવાયા છે। મહારાષ્ટ્રના અલગ અલગ 2 બ્લડ બેંકના અધિકારીની પણ જેમાં સંડોવણી હતી તે બંને આરોપીને ઝડપી લેવાયા છે। 6 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। બ્લડ પ્લાઝમા રેકેટ મામલે પોલીસની આ વધુ કાર્યવાહી। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, હાલ જે આરોપીઓ ઝડપાયા છે વધુ તપાસ કઈ દિશામાં હાથ ધરાઈ છે, શું વધુ કાર્યવાહી? મિત્ર, જો વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્ય પોલીસે જે નકલી પ્લાઝમાનું વેચાણનું કૌભાંડ જે ઝડપી પાડેલું હતું તેની અંદર વધુ 2 આરોપીઓની અત્યારે મહારાષ્ટ્રના વાસીમ ખાતેથી ધરપકડ કરેલી છે। આ બંને આરોપીઓ જે છે મૂળ વાસીમ જિલ્લાના છે મહારાષ્ટ્રના, અને વાસીમ બ્લડ બેંક કરીને આખું બ્લડ બેંક ચલાવે છે। દિનેશ પાસેથી આ લોકો પ્લાઝમા ખરીદતા હતા અને આગળ ફાર્માસ્યુટિકલ કંપની જે કેન્સરની બનાવતી જે દવા હોય છે તેને આપતા હતા। તો હવે કેટલા સમયથી આ લોકોના વ્યવહાર હતા, આર્થિક વ્યવહાર કેટલાના થયા છે, કઈ કઈ જગ્યાએ આ પ્લાઝમા આપેલા છે, આ તમામ મુદ્દા પર આ બંને આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરવામાં આવેલી છે। મિત્ર જી ઉદય, આભાર માહિતી બદલ।